નિર્મલભાઈ, વૈશ્વિક બજારની અસ્થિરતા આ ભારતના સોનાના ભાવ પર કેટલી અસર કરે? દીક્ષિતભાઈ, આમ જોઈએ તો મૂળ કારણ તો જીઓપોલિટિકલ રીઝન છે. ખાસ કરીને જ્યારથી ઇઝરાયલ હમાસ યુદ્ધની શરૂઆત થઈ ત્યારબાદ રશિયા યુક્રેન યુદ્ધ આવ્યું, હવે જેની પાસે અબજો રૂપિયા છે એ તરત જ અસલામતીનો અનુભવ કરશે. એના મનમાં અનેક જાતની ચિંતાઓ પેસી જશે અને માટે એ એકમાત્ર સલામ કહી શકાય સેફ હેવન તરીકે એને ઓળખવામાં આવે છે, એ સોના પર જ પસંદગી ઉતારે છે. તો સોનાના ભાવ વધવા પાછળનું મૂળ કારણ વૈશ્વિક અનિશ્ચિતતા અને વૈશ્વિક સ્તરે છવાયેલો ભયનો માહોલ છે. ત્યારબાદ તરત જ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તારૂઢ થયા. તમે જુઓ, હું તમને આ ચારેય બાજુ જીઓપોલિટિકલ સિનેરિયોમાં જે ભય ફેલાયો, વેનેઝુએલાની વાત આવી, એક જ કેનારો કરી લીધો, ગ્રીનલેન્ડ પર કબજો કરવાની વાત આવી, અને હવે ઈરાન સાથે અમેરિકાને યુદ્ધના મંડાણ કરવા છે. એકંદરે જોઈએ સમગ્ર તેલ ભંડાર ઉપર કબજો કરવાની એની આ નેમ હોય એવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. કેમ કે રશિયા એ અત્યારે ઓઇલનું મોટી માત્રામાં ઉઠે છે અને એ ઓઇલના વેચાણ દ્વારા એ આજે વિશ્વભરમાં ટકી રહ્યું. તો મૂળ ટાર્ગેટ અમેરિકા માટે રશિયા છે અને એની પણ પાસે તેલના ભંડાર છે પણ લડવાની ક્ષમતા નથી એવા રાષ્ટ્રોને અત્યારે ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. પરિણામે આવ્યું કે ધનાઢ્યો ભય છે. બીજું મૂળ કારણ, આ પહેલું કારણ જીઓપોલિટિકલ સિનેરિયો, એમાં ભય ફેલાયો તે હતું. બીજું એ કે ડોલરને કરવા માટે ચીને મબલક પ્રમાણમાં સોનાની ખરીદી શરૂ કરી. ચીનની મધ્યસ્થ બેંકે એ ડોલરનું આધિપત્ય ચીન ખતમ કરવા માંગે છે અને માટે એક મજબૂત રોકાણના વિકલ્પ તરીકે ભવિષ્યમાં ચૂકવવા માટે સોનાનો પણ ઉપયોગ થઈ શકે એ માટે ચીને વિપુલ માત્રામાં સોનાની આયાત શરૂ કરી. એ પણ સોનાના ભાવ વધવા પાછળનું મુખ્ય એક કારણ.